તમારી ઉંમરના છોકરાઓ બે કારણસર તાળી પાડે, એક જેન્યુઇન અને એક બેસાડી દેવાની, પૂરું કરો અમને છોડો. એટલે આ કઈ જાતની તાળી છે મને સમજાયું નથી હજી. બોલું કે બેસી જાઉં? વેરી ગુડ. તમે ના પાડત તોય હું બોલવાની હતી. આપણે બધા જ આજે ગુજરાતી માતૃભાષા દિવસના દિવસે ભેગા થયા છીએ. એક દિવસ વેલેન્ટાઇન, એક દિવસ માતૃભાષા દિવસ, એક દિવસ મિચ્છામી દુક્કડમ. આપણે બધા ધીરે ધીરે વર્ષમાં એક દિવસ કંઈક ઉજવી લેવાના મિજાજમાં આવી ગયા છીએ. ગુજરાતી આપણી માતૃભાષા છે. ગુજરાતી ભાષા સાથે આપણે બધા જોડાયેલા છીએ. હું 4 ભાષા લખી, વાંચી, બોલી શકું છું. મરાઠી કારણ કે મુંબઈમાં ભણી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કારણ કે ઇંગ્લિશ લિટરેચરમાં BA કર્યું. તેમ છતાં મને ગમે છે ગુજરાતીમાં લખવું, કારણ કે મને હંમેશા લાગે છે કે હું એવી કોઈ ભાષામાં લખી રહી છું જે મારી માની ભાષા છે, મારી પોતાની ભાષા છે. આજે એક દિવસ આપણે ગુજરાતી માતૃભાષા દિવસ ઉજવીને છૂટી જઈએ એવું ન કરીએ એવી મારી તમને બધાને વિનંતી છે. એટલા માટે તમને લોકોને કે અમે તો હવે જઈ રહેલી પેઢીના અમુક પ્રકારના અમારા દિવસો પણ પૂરા થશે થોડા દિવસમાં. મને બહુ ગમે છે कैफी आजमीनी ये पंक्तियों कि कल और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, क्यों कोई मुझको याद करे, मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. ત્યારે મને એવું થાય છે કે તમારી પેઢીએ અંગ્રેજી સારું બોલે તો સરસ વાત છે, સારું લખી વાંચી શકે તો એ ઉત્તમ વાત છે, પણ અંગ્રેજી નથી આવડતું અથવા અંગ્રેજી કદાચ થોડું કાચું છે, માટે કોઈ પણ જાતની લઘુતા ગ્રંથિ અનુભવ્યા વગર ગુજરાતી કેટલું સારું આવડે છે એ વિશેનું ગૌરવ અનુભવવું જોઈએ. હમણાં એક બહુ સરસ ફેમિલી મારે ત્યાં આવેલું. સરસ એટલા માટે કહું છું કે એમનો ઝઘડો બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. સાસુ એટલે કે દાદી બાળકને વાર્તા કહે અને એમાં કહે કે એક હતો પોપટ. એટલે પુત્રવધુ દોડતી આવીને એણે કહ્યું કે 1 મિનિટ, પોપટ વોપટ નહીં કહેવાનું, એને સ્કૂલમાંથી કહ્યું છે પેરેટ કહેવાનું. આ પેરેટમાંથી એટલો ભયાનક ઝઘડો થયો કે એ લોકોએ કાઉન્સેલિંગ માટે આવવું પડ્યું. ત્યારે એક સવાલ એવો થાય છે કે આપણે પોપટ કહીએ કે પેરેટ કહીએ, તોતા કહીએ, આ બધાની વચ્ચે ખરેખર શું ખોવાય છે? તો ખોવાય છે અર્થ, ખોવાય છે શબ્દનો એ સ્વાદ જે આપણે માણવાનું ચૂકી જઈએ છીએ ક્યાંક ને ક્યાંક. આપણે ગુજરાતીઓ છે ને આમ બહુ સ્વાદના પ્રેમી લોકો છીએ. મેં એક એડ લખેલી રાજ ટ્રાવેલ્સ માટે, રોમમાં રસ ને પેરિસમાં પાત્રા. ત્યારે મને એ લખતી વખતે પણ વિચાર આવેલો કે રસ ને પાત્રા જ ખાવા હોય તો રોમ સુધી કેમ જવાનું, રાજકોટમાં મળે છે. NRI જેટલા અહીંયા આવે એ બધા પાછા જાય ત્યારે 2 જોડી કપડાં કાઢી નાખે, જૂતા કાઢી નાખે, પણ અથાણા, મસાલા, ખાખરા ઠાંસી ઠાંસીને ભરે. ગુજરાતીના ટેબલ પર અથાણું છે, ખાખરા છે, ગાંઠિયા છે, ભજીયા છે, ત્યાં સુધી ગુજરાતીને કંઈ થવાનું નથી. આમ જ રહેશે આપણી ભાષા, કારણ કે આપણી ભાષા સ્વાદ સાથે જોડાયેલી ભાષા છે. અમારા અમદાવાદમાં તો સવારના પહોરમાં 5 વાગે પણ તમને લોકો મસ્કાબન ખાતા મળે ને રાત્રે 4 વાગે 3 વાગે પણ માણેક ચોકમાં લોકો ખાતા મળે. ભોજન આપણી પ્રિય પ્રવૃત્તિ છે. કોઈને ઘરે જઈએ ને તો કે કંઈ ખાધા વગર તો નહીં જ જવા દઉં. ત્યારે એમ થાય કે આ ખરેખર ખાવું એ જ એક પ્રવૃત્તિ છે, ખાવાથી જ પ્રેમ જળવાશે અથવા પ્રેમ પ્રગટ થશે. ના, તમારે કંઈક તો લેવું જ પડે, પણ પેટમાં જગ્યા હોય ન હોય, ઈચ્છા હોય એવું કંઈ નહીં. તમે કંઈ ખાઓ તો જ આ પ્રેમ છે, કંઈ પીઓ તો જ આ પ્રેમ છે. અને એમાં જો તમે દ્રઢતાથી મારા જેવા લોકો એમ કે ના હું તો નહીં જ ખાઉં તો ખોટું લાગી જાય સામેવાળાને કે અભિમાની છે. એટલે એ ભોજન સાથેનો ગુજરાતી પ્રેમ આપણને ક્યાંક ને ક્યાંક આપણા સ્વાદ સાથે બાંધી રાખે છે.
પણ સ્વાદ સાથે બંધાવાનું થોડુંક ઉપર જઈએ, થોડાક વધુ સુસંસ્કૃત થઈએ, થોડાક વધુ શિક્ષિત થઈએ ત્યારે સમજાય કે શબ્દ સાથેનો પ્રેમ પણ એટલું જ અગત્યનું છે. કેટલા બધા મમ્મી પપ્પા ફરિયાદ કરે છે કે અમારા છોકરા વાંચતા નથી. ત્યારે એક વાત, એક વિચાર એવો આવે કે કેમ નથી વાંચતા, અને એની જવાબદારી મારી પેઢીએ એટલા માટે લેવી પડે કે અમે તમને વાંચવા લાયક સાહિત્ય આપી નથી શક્યા. એક સમય હતો કે જ્યારે પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા, ઈલા અરબ મહેતા, કુંદનિકા કાપડિયા, આવા નામો બજારમાં આવતા અને એમનું પુસ્તક આવે એવી લોકો તૂટી પડે વાંચવા માટે. હવે એવા 4 નામ છે કે જે સમયાંતરે પોતાના પુસ્તકો અથવા પોતાનું કામ તમારા સુધી પહોંચાડે છે. એટલે અમે જ ભાષાનો વૈભવ, ભાષાનો પ્રેમ, ભાષાની લાગણી તમારા સુધી પહોંચાડી નથી શક્યા. એ જાતની માતૃભાષા દિવસના દિવસે તો આપણે ગુજરાતીમાં ચીસો પાડીએ યાર, એવું નથી લાગતું? તો આ માર્કેટિંગ તમારી સામે કરવામાં આવે છે સુખનું, માર્કેટિંગ તમારી સામે કરવામાં આવે છે સગવડનું, માર્કેટિંગ તમારી સામે કરવામાં આવે છે સંપત્તિનું. તમને લાગે છે કે આ બધું જે કંઈ છે એ પૈસા કમાવાથી મળી જશે. હમણાં એક બહુ સરસ પુસ્તક મેં વાંચ્યું, એનું નામ છે 100 Things Money Can't Buy. એવી 100 વસ્તુઓ જે પૈસાથી ખરીદી શકાતી નથી. તમારી પાસે ઉત્તમ એસી હોય, તમારી પાસે મેમરી ફોર્મના ગાદલા હોય, તમારી પાસે ઉત્તમ બેડ હોય, તમારી પાસે 25 બાય 25નો બેડરૂમ હોય, નાનકડા સીટિંગ વાળો, સરસ બારીઓ હોય મોટી, એમાંથી લોન દેખાતી હોય, આવું સુંદર ઘર હોય, સુંદર બેડરૂમ હોય, અને તમે પથારીમાં પડો ને તમને સ્ટ્રેસ થતું હોય, તો એ બધું પૈસાથી ખરીદેલું સુખ અથવા સગવડ તમને ઊંઘ નહીં આપી શકે. અને ઊંઘ વગર સવારે જ્યારે ઉઠશો ત્યારે સમજાશે કે આ ગાદલા, આ ઘર, આ સૂર્યનો પ્રકાશ, આ એસી કંઈ કામમાં લાગતું નથી. આ ડાઈ વાતો નથી. આ મહત્વનું એટલા માટે છે કે આ પણ સમજવું બહુ જરૂરી છે. પૈસા બહુ જરૂરી છે. પૈસા વગર મજા નથી આવતી જીવવાની. BMW માં બેસીને રડવાની પણ મજા આવે સાયકલ ઉપર બેસીને રડવા કરતા. એસી ચાલતું હોય, જગજીતનું ગીત વાગતું હોય તો રડવાની પણ લક્ઝરી છે. તમને સારું લાગે કે હાશ રડવાની એ મજા આવી આજ તો. પણ એ લક્ઝરી અથવા એ મજા BMW માં આવે કે સાયકલ પર આવે એના કરતાં વધારે જરૂરી એ છે કે તમે જે કારણે રડો છો એ શું છે એ સમજીને એને દૂર કરવામાં આવે. આપણે બધા જ ઇમોશનલ લોકો છીએ. પ્રેમ આપણી જરૂરિયાત છે. સ્પર્શ એ માણસની, ગરમ લોહીના દરેક વ્યક્તિની જરૂરિયાત છે. કોઈ અડે, કોઈ વાલ કરે, કોઈ ગુજરી જાય તો કેમ આવીને માણસ હાથ પકડે છે, પીઠ પર હાથ ફેરવે છે, ભેટે છે. એનો કોઈ બીજો અર્થ નથી. એનો માત્ર એટલો જ અર્થ છે કે એમાં આશ્વાસન છે, એમાં સધિયારો છે. કોઈ પ્રેમ કરે એકબીજાને તો પણ ભેટે છે. શા માટે? એમાં પ્રેમની કબૂલાત છે, એમાં લાગણી છે. આ દેશ પ્રેમીનો દેશ છે. રાધાકૃષ્ણથી શરૂ કરીને શકુંતલા સુધી આ દેશમાં પ્રેમ કરતા આવ્યા છે, થતો રહ્યો છે. આ દેશનું નામ ભારત પણ શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડ ભરતના નામ પરથી પડ્યું છે. દીકરો તો પછી સ્વીકાર્યો દુષ્યંતે, પહેલા તો એ લવ ચાઇલ્ડ હતું. જ્ઞાતિ આપણા દેશમાં કદી હતી નહીં. મેનકા અપ્સરા, વિશ્વામિત્ર ક્ષત્રિય, એનું બાળક શકુંતલા જે કણવ ઋષિ બ્રાહ્મણને ત્યાં ઉછર્યું ને વળી ક્ષત્રિયને પરણ્યું રઘુકુળમાં. તો આ બધી જ્ઞાતિઓ પણ આપણે ત્યાં કદી નહોતી. આપણે તો હંમેશા સ્નેહના, પ્રેમના, વાલના, સન્માનના પૂજારી લોકો રહ્યા છીએ. આપણા કોઈ ભગવાન પ્રેમ લગ્ન કરીને ન પરણ્યા હોય એવો દાખલો છે તમારી પાસે? શિવ પાર્વતીના પ્રેમમાં પડ્યા, કૃષ્ણ રૂકમણીના પ્રેમમાં પડ્યા. પ્રેમ લગ્ન દેવોએ પણ કર્યા છે. એવો આ દેશ છે. મેં કંઈ ખકડાઈ નાખ્યા તમને? એવું થયું? બધો સોપો પડી ગયો એકદમ. આવું ના કરો યાર, હું ડરી જઈશ. સાયલન્સ વધારે બીવડાવે એ ખબર છે ને તમને? તમે ઘેર જાઓ કઈ ગુનો કરીને અને કોઈ વઢે નહીં ને તો વધારે બીક લાગે.
ખખડાવી નાખે ને તો એમ થાય કે બધું નોર્મલ છે. ચલો, વેરી ગુડ. પણ મમ્મી ચૂપ હોય, પપ્પા ચૂપ હોય, બેનને તમે પૂછો કઈ થયું છે તો કે મને શું ખબર. વધારે ગભરામણ થાય કે હવે આ તોફાન પહેલાની શાંતિ છે કે તોફાન પછીની. એટલે એવું નહીં કરતા. મેં તો એમ જ કહ્યું. વાત એ છે કે પ્રેમથી ડરાવવા માંડ્યા છે તમને. લગ્ન ન કરવા જોઈએ એવું આખી પેઢી માનતી થઈ છે. બધા જ બાળકો કે ભાઈ સાહેબ આ લોકો પરણાવશે, હવે આવી બન્યું. લગ્નમાં પણ કે હવે આની કતલની રાત છે, હવે આનું તો પતી ગયું, આવી મજાક હોય. એટલે તમને ક્યારેક એવો વિચાર આવે કે જે દાંપત્ય જીવનના સર્જન માટે, માનવ જાતના સર્જન માટે ગોઠવાયું, એની હવે મજાક થાય છે. એને વિશે લોકો ઉડાવે છે, એને વિશે લોકો મજાક કરે છે. બધાને લાગે કે પરણ્યા એટલે પતી ગયા. મારી એક સિરિયલનું નામ છે. આ આખી વાતમાં લાગણી, સ્નેહ, પ્રેમ, વાલ ક્યાંક ધીમે 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 લાસ્ટ બેન્ચ પર જતું રહ્યું છે. પ્રાયોરિટીમાં પૈસા છે, પ્રાયોરિટીમાં કારકિર્દી છે, પ્રાયોરિટીમાં સત્તા છે, પ્રાયોરિટીમાં અહંકાર છે. બે લોકો હજી તો લગ્ન કર્યા હોય, પ્રેમમાં પડ્યા હોય, 2-3 વર્ષ ભેગા ફરે, મા બાપે ના પાડી હોય તોય જીદ કરીને, કકળાટ કરીને, ઝઘડા કરીને પરણે. મા બાપને બી એમ થાય કે હશે ભાગી જાય એના કરતા પરણાવો. અને બધું કર્યા પછી હજી તો લગ્નને 2 મહિના 4 મહિના ના થયા હોય અને કે અમને ફાવતું નથી. તો પણ પહેલા તો 3 વર્ષ તો બહુ ફાવ્યું તમને. બીજા કોઈ જોડે નહોતું ફાવતું, એટલું ફાવ્યું. હવે શું થયું? એક છત નીચે રહેવા માંડ્યા, એની સમસ્યા છે. જે સપનું હતું એ હવે હકીકત થયું, એની સમસ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગલી સંબંધો બદલાય છે. એક વ્યક્તિ જેના વગર નહીં જીવાય એમ લાગતું હતું, હવે એની સાથે નહીં જીવાય એવી સ્થિતિમાં આવી જઈએ. અને ત્યારે જાતને એક પ્રશ્ન પૂછવો પડે અથવા પૂછવો જોઈએ કે એવું શું થયું? કોણે આ તિરાડની શરૂઆત કરી? લગ્ન અથવા દાંપત્ય બહુ ઉત્તમ રિલેશનશિપ છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે કે જે સાથે સાથે ઘરડા થવાની સવલત ઊભી કરે છે. ક્રિશ્ચિયાનિટી એમ કે છે કે હવે આપણને મૃત્યુ છૂટા નહીં પાડે ત્યાં સુધી આપણે સાથે રહીશું. શીખ ધર્મમાં એમ કે છે કે હવે તું મારી જવાબદારી છે. ઇસ્લામ કહે છે કે મહેર સાથે હું તને કબૂલ કરું છું, જો છૂટા પડીએ તો આટલી મહેર મારે તને ચૂકવવાની. પણ ભારતીય સંસ્કૃતિના 7 વચન અને એમાં 7મું વચન એમ કે છે કે આપણે 7 ડગલા જોડે ચાલ્યા પછી હવે મિત્રો બની જઈએ. સપ્તમે સખા ભવ, લેટ્સ બી ફ્રેન્ડ્સ. દાંપત્યમાં મિત્રતાનો ખ્યાલ માત્ર અને માત્ર આપણી સંસ્કૃતિ આપ્યો છે. દોસ્તી. અને વિચારી જુઓ કે દોસ્ત હોય ને એને આપણે બધી વાતમાં માફ કરીએ. આપણો ભાઈબંધ હોય, આપણી બહેનપણી હોય, ખબર જ હોય કે આ 2:30 વાગ્યાનું કહ્યું છે ને પણ 3 વાગ્યા વગર નહીં આવે, એટલે ધીમે ધીમે એને 2નો ટાઈમ આપવા માંડે કે 2 કહીશું ને તો 2:30 વાગે આવી જશે. પેલા નહીં ખબર હોય કે આ 2 કીધું છે ને એટલે 3 વાગે પહોંચવું, 2:30નો ટાઈમ હશે. 2 સામસામે એકબીજાને સમજતા થઈ જાય. આ મિત્રતા છે. ઘણી વાર એવું જોવામાં આવે કે મિત્ર ખોટું બોલતો હોય તોય એની બાજુમાં જઈને ઉભો રહે, ખરું એ સાચું કે છે. એક ભાઈ હતા, એ આખી રાત ઘેર ના આવે તો એ ભાઈના 10 મિત્રોને એની પત્નીએ ફોન કર્યો કે તમારી જોડે હતા? તો 10 જણા કહ્યું કે હા મારી જોડે જ હતો. અને એક બેન રાત્રે ઘેર ન આવે અને એમની 10 બહેનપણીઓને પતિ ફોન કરે તો 10 એમ કે ના મારી જોડે નહોતી. આ બોયફ્રેન્ડ્સ ને ગર્લફ્રેન્ડ્સમાં આ ફેર છે. છોકરીઓ છે ને એ પ્રમાણમાં ખોટા કામમાં બહુ જલ્દી બાજુમાં ઊભી ન રહે. છોકરાઓ તરત ભેગા ઊભા રહે. ખોટું તો ખોટું પણ આપણો ભાઈબંધ છે. શાહબુદ્દીનભાઈએ ખબર છે ને, શાહબુદ્દીનભાઈ કહે છે કે અમે બધાને બોલાવે, વનેચંદને મારે, વનેચંદ માર ખાય, પછી બહાર નીકળે ને કહે કે મને એ તો કહો કે મેં કર્યું શું.
એટલે કે અમે બીજા પીરિયડમાં ભાગી ગયા હતા અને ચોથા પીરિયડમાં આવ્યા એટલે તને માર્યો. કે પણ હું તો હતો. તો કે ના, પણ અમે ભાગી ગયા હતા ને. તો કે તો ઠીક, કોઈ આપણને કારણ વગર મારી ન જવું જોઈએ. એટલે મિત્રો માટે માર ખાવાય તૈયાર. એવા સંબંધો જો મિત્રતાના પતિ પત્ની વચ્ચે હોય તો કેટલી ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ ઊભી થઈ શકે અથવા થાય. પણ અહીં તો ઈગો અગત્યનો બની જાય છે. લાગણીના સેતુબંધમાં સૌથી પહેલી શરત એ છે કે ઈગો, અહંકાર વચ્ચે નહીં લાવવાનો. હું કોણ છું, તમે કોણ છો, તને ખબર છે મારા બાપા કોણ છે? કરેક્ટ, બધાએ સાંભળ્યું છે. આ તમે હસો છો એના પરથી હું સમજુ છું કે આ બધું તમે સાંભળી ચૂકેલા છો. હમણાં એક દિવસ એક ભાઈ ગાડી ચલાવીને, છોકરો જતો હતો અને ગાડી જરા ફૂટપાથ પર ચડી ગઈ ને ઠોકાઈ ગઈ. એટલે રાતના, મોડી રાત્રે, એટલે ટ્રાફિક પોલીસ હવાલદાર હતા એ આવ્યા ને એમણે કહ્યું કે લાયસન્સ આપો. એટલે પેલા એ કાચ ઉતારીને કહ્યું કે હું કોણ છું ખબર છે? હું MLA નો દીકરો છું. એટલે પેલા બે જ તમાચા માર્યા અને કહ્યું કે MLA નો દીકરો થઈને આવી ગાડી ચલાવે છે? ઘણીવાર એવું થાય કે ઓળખાણ આપવા જતા માર પડે. થોડા લોકો બેસીને તાપણું કરતા હતા, શિયાળાના દિવસો હતા, અને બે જણા મોટરસાયકલ પર આવ્યા અને આવીને પેલા તાપણાવાળા પાસે આવીને પૂછ્યું, દીપક કોણ છે? એટલે એક છોકરો ઊભો થયો અને એને કહ્યું, હું છું દીપક. પેલા બે જણા એવો માર્યો, એવો માર્યો, એવો માર્યો અને જતા રહ્યા. એટલે બાકીના જે લોકો હતા એમણે કીધું કે અલ્યા, તારું નામ દીપક નથી, તે કેમ કીધું કે હું દીપક છું? તો કે આપણે જાણવું તો પડે ને દીપકનું શું કામ હતું. આવાય મિત્રો હોય છે. મુલ્લા નસીરુદ્દીન નો એક જોક બહુ સરસ છે. મુલ્લા નસીરુદ્દીન જાય છે એના મિત્રને ત્યાં. રજનીશી આ જોક વારે વારે કહે છે કે એના મિત્રને ત્યાં જાય છે તો કે મારે એક નજીકના ગામમાં એક ફંક્શનમાં જવાનું છે, તો કે તમે ચાલો મારી સાથે. એટલે મુલ્લા નસીરુદ્દીન કહે છે કે હું તો સરખા કપડાં પહેરીને આવ્યો નથી ને, હવે હું આવી રીતે તારી સાથે આવું એ બરોબર નહીં. તો કે એમાં શું, પહેરી લે મારા કપડાં. એટલે એણે મિત્રના કપડાં પહેર્યા ને એ લોકો ફંક્શનમાં જવા નીકળ્યા. રસ્તામાં એક ભાઈ મળ્યા. એમણે કહ્યું કે કેમ છો? એટલે મુલ્લા નસીરુદ્દીનના મિત્રએ કહ્યું કે નમસ્તે નમસ્તે, મજામાં છો ને? અમારા મિત્ર છે મુલ્લા નસીરુદ્દીન, બહારગામથી આવ્યા છે. એમને મેં કીધું કે ચાલો મારી સાથે, એટલે પછી મારા કપડાં પહેરીને આવ્યા છે. એટલે મુલ્લા નસીરુદ્દીન ચીડાઈ ગયા કે આ શું યાર, આવું કોઈને કહેવાતું હશે કે મારા કપડાં છે? કે બસ નહીં કહું, ગુસ્સે ના થઈશ. પછી થોડા આગળ ગયા એટલે બીજા કોઈ ભાઈ મળ્યા. એટલે ઓળખાણ કરાવી કે આ મારા મિત્ર છે મુલ્લા નસીરુદ્દીન, બહારગામથી આવ્યા છે. અને પછી મને કે મેં એમને કીધું કે ચાલો મારી સાથે ફંક્શનમાં. એટલે આવ્યા છે પણ એમણે એમના જ કપડાં પહેર્યા છે, મારા નથી પહેર્યા. એટલે પેલા વધારે ચીડાયા કે આવું કોઈને કહેવાતું હશે કે એમના જ કપડાં, બધા પોતાના જ પહેરે ને, તમને તો અક્કલ જ નથી. તો કે સારું, બસ હવે મને કોઈ પૂછશે ને તો એ જવાબ નહીં આપું. તો કે ભલે. થોડા આગળ ગયા એટલે એક ભાઈ ફરી મળ્યા. એમણે ઓળખાણ કરાવી કે આ મુલ્લા નસીરુદ્દીન છે, બહારગામથી આવ્યા છે. મેં એમને બહુ આગ્રહ કર્યો એટલે મારી સાથે ફંક્શનમાં આવ્યા છે, અને કપડાં કોના છે મને પૂછતા નહીં, કારણ કે એ વિશે હું વાત નહીં કરું. તમારા મગજમાં જે વિચાર હોય એ કેવી રીતે જાય? સંત રાબિયા પાસે કોઈ ગયું, એક માણસ. સંત રાબિયા બહુ જાણીતા સૂફી સંત, પાણી પર ચટાઈ બિછાવીને નમાઝ પડે. એટલે એક માણસ એને મળવા ગયો ને એને કહ્યું કે મને પણ તમારી જેમ ચમત્કાર શીખવા છે, તમે મને ચમત્કાર શીખવાડો. એટલે રાબિયાએ કહ્યું કાલે આવજે. વળી બીજે દિવસે પહોંચી ગયો, મને ચમત્કાર શીખવાડો. વળી ત્રીજે દિવસે પહોંચી ગયો. એટલે રાબિયાએ કહ્યું કે એક કામ કર, ત્યાં પેલો ટેકરો છે ને ત્યાં જતો રહે, અને ટેકરા પર જઈને ઈશ્વર અલ્લાહની બંદગી કર, અને વાંદરાનો વિચાર નહીં કરતો, બીજું બધું કરજે. પેલો 2 કલાકમાં દોડતો નીચે આવ્યો, પરસેવે રેબ જેબ, મગજ ફરી ગયેલું, અને કે ભાઈ સાહેબ મારે નથી તમારી પાસે આ ચમત્કાર શીખવા, મને વાંદરાના વિચારમાંથી છોડાવો, મને તો બીજો વિચાર જ નથી આવતો. જે ના પાડીએ ને એ પહેલું થાય. સંયમનો અર્થ એ છે કે આપણને એ કરવાની ઈચ્છા જ ન થાય. આ પેઢી આમ જુઓ ને તો બહુ સંયમી પેઢી છે. જ્યારે એમને જે કરવું હોય ત્યારે એ કરી જ શકે એવી પેઢી છે. કેટલા બધા બાળકોને હું જોઉં કે પહેલા સિગરેટ પીતા હોય, પછી નક્કી કરે કે એક્ઝામમાં સારા માર્ક આવશે ત્યારે પીશ, હવે અત્યારે નહીં પીવું.
અને પછી સિગરેટ છોડે તો એવી છોડે કે એમને કોઈ પીવડાવી ન શકે. આ સંયમ નવી પેઢી પાસે છે, આ સમજ નવી પેઢી પાસે છે, પ્રામાણિકતા છે નવી પેઢી પાસે. અને નક્કી કર્યું એ પોતે તો પછી કોઈ બીજા લોકો એમને જુએ છે કે નથી જોતા એ વિશે આ પેઢીને પડી નથી. એ જ કરે છે જે એમણે નક્કી કર્યું છે. આ હઠ નથી, આ સંયમ છે, આ દ્રઢતા છે. અને માટે મને આ પેઢી બહુ જ ગમે છે. મને એટલા માટે આ લોકો ગમે છે. ના, હું તમને સારું લગાડવા માટે નથી કહેતી. મને એવું સમજાય છે કે તમારી પેઢી પાસે કેટલાક ગુણો છે જેને અમે ઓળખવાના ચૂકી ગયા છીએ. મમ્મી પપ્પા સાથે બહારગામ જવાનું હોય અથવા લગ્નમાં જવાનું હોય તો પહેલા પૂછે, ટીનેજ છોકરો હોય, યુવાન છોકરો, હું ત્યાં આવીને શું કરીશ? પછી મમ્મી પપ્પા કહે કે ના બેટા આવવું તો પડે, સારું લાગે, થોડી ઓળખાણ થાય, 2-4 છોકરીઓ જોઈએ, એટલે લઈ જાય. એટલે શું કે એને હું આ બરમુડા પહેરીને આવીશ, મને લઈ જાઓ, લઈ જાઓ, નહીં તો કંઈ નહીં. અને ખરેખર બાકીના બધા લોકોએ જે પહેર્યું હોય, આ પેઢી વસ્ત્રથી પોતાની જાતને પ્રસ્થાપિત કરવામાં માનતી જ નથી. એમના ઉપર તમે થોપી બેસાડો કે આખું પેન્ટ પહેરવાનું કે આમ નહીં પહેરવાનું. બાકી આ પેઢી કમ્ફર્ટના વસ્ત્રો પહેરે છે અને એમને પોતાના કપડાથી કશું સાબિત નથી કરવું. એક છોકરો હતો, એના પપ્પા એને રોજ ધમકાવે કે આ તારા ભાઈબંધો કેવા છે ને, જો ને લાંબા વાળ રાખે છે ને, હાથમાં આવું પહેરે છે ને, વાળ તો જો કેવા ગૂંચળાવાળા છે ને, નાયા નહીં હોય અઠવાડિયાથી, અંડી દેખાય એવા પેન્ટ પહેરે છે ને, આમ છે ને તેમ છે ને. જેટલી વાર એના મિત્રો આવે એટલી વાર એના પપ્પા એના મિત્રોને રિડિક્યુલ કરે.